अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है। ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આ વિશ્વની અંદર પ્રત્યેક જીવ સુખ મેળવવા પ્રયત્ન કરી રહ્યો છે. દરેક વ્યક્તિ એની સિચ્યુએશન અને એબિલિટી પ્રમાણે each and every person સુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી રહ્યું છે. પ્રકાર ગમે તે હોય, પણ સુખ મેળવવું છે. આ કોમન ઇન્ટેન્શન છે બધાનું. હવે પ્રશ્ન એ છે કે સુખ મેળવવું છે, સુખ પ્રાપ્ત કરવું છે, સુખ અનુભવવું છે, પણ છે ક્યાં એ મોટો પ્રશ્ન છે. છે ક્યાં? આપણે બધે ઠેકાણે સુખ ખોળીએ છે ત્યાં આગળ એ પ્રશ્ન છે. આપણને લાગ્યું ખાવામાં સુખ છે, બરાબર, કપડા પહેરવામાં સુખ છે, સાંભળવામાં સુખ છે, જોવામાં સુખ છે, પણ એમાં સુખ છે કે આપણે માનીએ છીએ? આ મકાનમાં સુખ છે કે મકાનમાં સુખ છે એવું આપણે માનીએ છીએ? હા, વિચાર કરો, મકાનમાં સુખ નથી, આપણે માનીએ છીએ. જો સુગરનો સ્વભાવ મીઠાશ આપવાનો ના હોય તો આપણને મીઠાશ લાગે? કેમ? આપણે તો માનવાનું જ છે ને. આપણે મરચું ખાઈને કહેવાનું કે મને ગળ્યું લાગે છે, માનવાનું જ છે ને. કેમ? ત્યાં કેમ ના આવ્યું? ત્યાં બોલો ને કે ના ભાઈ મને તો ગળ્યું લાગે છે મરચું. વિવેક ઉપવાસ કરે તો કે આજે સેલિબ્રેશન છે, આજે સેલિબ્રેશન છે. ખરેખર અમને બધાને એમ થાય આજે તો સેલિબ્રેશન છે ના, એટલે જે પહેલા મને એમ થાય કે ઓ આને ઉપવાસ છે આજે, પણ એને આખું બદલી જ નાખ્યું છે કે સેલિબ્રેશન છે. તો અમને લોકોને બધાને હવે એમ જ થાય છે કે ઓ પપ્પાને તો આજે સેલિબ્રેશન. એટલે એમાં શું છે કે એ એક પ્રકારના એક્સપેરિમેન્ટમાંથી પસાર થઈ રહ્યા છે ને ઇઝ ઇન અ રાઇટ ટ્રેક. ઓકે, આપણે કમસે કમ અઠવાડિયે તો ઘર સાફ કરીએ. અમેરિકામાં હોય તો, ઇન્ડિયામાં ભલે હવાર હાથ કરીએ, અહીંયા અઠવાડિયે તો કરીએ. એમ અઠવાડિયે તો એકાદ ઉપવાસ કરે, એટલીસ્ટ બધી સિસ્ટમ નોર્મલ થઈ જાય. ખાવાનું ના નાખો એટલે એને એક્ટિવિટીઝ ના કરવાની હોય, ડાયજેસ્ટ કરવાની, એટલે બોડીને ક્લિનિંગની એક્સરસાઇઝ કરે. સમજાય છે? એટલે આ સાયન્ટિફિક એપ્રોચ છે. ભલે ધર્મના અધ્યયન કરતા હોય પણ છે સાયન્ટિફિક. આજે વિશ્વના મોટા ભાગના થિંકર ડોક્ટરો એક્સેપ્ટ કરે છે કે વીકમાં એક દિવસ ઉપવાસ કરવો જોઈએ. કેટલાક લોકો ફાસ્ટિંગ કહે છે કે ઓનલી લિક્વિડ લેવું જોઈએ, વગેરે વગેરે. પણ પર્પઝ ખાલી આટલો જ છે, બોડીને ઇટ સેલ્ફ ક્લીન કરવાનો સમય. એનો આ પ્રયોગ છે. પછી એ ધર્મના માધ્યમથી ફોલો કરે કે પોતાની સમજણથી કરે, રિઝલ્ટ તો આવવાનું છે. એનો આનંદ છે. હું એમ કહેતી, તમે કીધું ઘરમાં સુખ છે તો ઘરમાં સુખ નથી એમ, એના ઉપવાસમાં આમ સુખ નથી, પણ એ સેલિબ્રેશન કે છે તો સુખ થઈ ગયું છે. સમજાવ એમનો એંગલ જુઓ. તમે એંગલ નથી જોતા. ઘણાને ઉપવાસ નહીં, એક ટાઈમ જમવા ના મળે ને તો ઊંચા નીચા થઈ જાય, અરે ચા ના મળે તોય થઈ જાય, બરાબર છે, ખસી જાય. ક્યાં રહી ગયો? અને એમને એમ છે કે આખો દિવસ હું ખાધા વગર પણ આઈ એન્જોય. સો ધેટ ઇઝ અ ઇન્ડિવિડ્યુઅલ બિલીફ.
બિલીફનો આનંદ છે. બોડી ક્લીન થાય છે એ બટ નેચર છે, પણ બિલીફનો આનંદ છે. હું ઇઝીલી કરું છું વિથ ઇન્ટેન્શન કે મને એનો બેનિફિટ ફીલ થાય છે. હવે સમજાય છે? નહીં તો કોઈ લાગે ઉપવાસ એટલે એ ખાવાનું નહીં, એનું શરીર ઉતરી જશે, ચક્કર આવશે. આવું બધું નોર્મલ જૈનોના ઉપવાસમાં તો ખાસ થાય, કારણ કશું ખાવાનું. ને જૈનોનો ઉપવાસ 24 કલાકનું ના હોય, 36 કલાકનું. સ્વામીજી એવું છે કે આનંદ તો ખરેખર આત્માનો જ છે, પણ આપણે ઘરમાં આરોપિત કરીએ છીએ પછી લઈએ છીએ. એવું છે, એવું છે દરેક જગ્યાએ. આ ઉપવાસમાં આનંદ થયો એટલે આપણે બિલીવ, ઉપવાસથી બોડી ક્લીન થાય છે, પણ આનંદ એટલે શું કે એને કરવાનું ગમે છે. આપણે એમ કોઈને શું કહીએ, આજ તને ખાવા નહીં મળી, એ ગમતું નથી, પનિશમેન્ટ છે, બોલતા નથી. અને એ ઉપવાસ કરે છે એમાં આનંદ છે, એ વિલિંગલી કરે છે. એ રિલેટિવ આનંદ કહીએ, રિલેટિવ જ હોય ને, રિલેટિવ જ હોય ને. સબ્જેક્ટ ટુ બોડી છે, સબ્જેક્ટ, પણ ઇટ ઇઝ ગુડ. પણ આ કમ્પલ્સિવ બોડી માઇન્ડ ડિસઓર્ડર ના કહેવાય? એટલે વી આર હેબિચ્યુએટેડ કે આ આપણે પહેલેથી કરતા આવ્યા છે ને આપણે માની રહ્યા છે કે આ છે, પણ એ છે નહીં. સાચો આનંદ તો આ ટેમ્પરરી છે જ. સાચો આનંદ તો ના પાડું છું ને, ક્યાં ના પાડું છું? ફિઝિકલ બેનિફિટ ની વાત કરું છું. મેં આત્માની વાત કરી છે ક્યાં? એ ઉપવાસ કરે તો આના માટે તો મેં ના જ પાડી. પણ એમને એમનાથી ફીલ થાય છે કે આઈ ફીલ હેપી ફિઝિકલી, મેન્ટલી, જે પોતે એમને અનુભવ થાય છે એટલે વિલિંગલી કરે છે. કોઈ બાધા નથી આપી એમ આઈ પણ આઈ બિલીફ જ છે. ખાવાથી આનંદ આવે તે બિલીફ ને ઉપવાસથી આનંદ આવે તે બિલીફ છે. ઓકે, કઈ પણ વસ્તુ આપણને લાગે કે આ મકાન મને ગમે છે અને હું લઉં ને રહું તો મને આનંદ આવશે. હવે જો મકાનમાં આનંદ આપવાનો સ્વભાવ હોય તો પેલો વેચે કેમ? લિસન કેરફુલી. મકાનનો સ્વભાવ આનંદ આપવાનો તો પેલો કેમ વેચે? એને વેચવામાં આનંદ, આપણને તો બંનેની બિલીફ શું થઈ ગઈ? એટલે આ બિલીફ છે, ફેક્ટ નથી. ફેક્ટ શું કહેવાય? જેમ બધાને હું એક સ્પૂન સુગર આપું અને પછી પૂછું કે ટેસ્ટ કેવો લાગ્યો, તો બધાનો જવાબ સરખો હોય કે જુદો હોય? કારણ કે મીઠાશ સુગરનો સ્વભાવ છે, બિલીફની જરૂર. પણ મકાનનો સ્વભાવ સુખ આપવાનો નથી, બિલીફ છે તો છે. આજ મકાન 10 વર્ષ પછી ના ગમે તો આનંદ ના આવે, કારણ કે બિલીફ નથી ને. મકાનમાં તો સુખ આપવાનો સ્વભાવ પહેલાય નતો, અત્યારે નથી. એટલે ધ્યાન રાખવાનું. આ દુનિયામાં એક પણ વસ્તુ એવી બતાવો જે 5 ઇન્દ્રિયોથી ભોગવીએ છે, એવી એક વસ્તુ બતાવો જેનો સ્વભાવ સુખ આપવાનો. એક વસ્તુ એક પણ નથી, એક પણ નથી. બીજા કોઈને વિચારવા દે, કોઈ પણ એક્ઝામ્પલ આપે કે આ વસ્તુમાં સુખ આપવાનો સ્વભાવ છે કે વસ્તુ જે આપણે 5 ઇન્દ્રિયથી ભોગવીએ છીએ? એક પણ. દરિયા પાસે જાઉં હું અને આપણા ઓશન પાસે આમ જેમ એક ઊંડો શ્વાસ લે, મને સખત જ એક જાતનું સુખ થાય છે. એટલે એ છે જ ઇન્દ્રિયોનો જ આમ તો. દરિયે રહેતા હોય ના થાય. પાછી બિલીફ. અચ્છા, ક્યારે હોટલમાં મહિને એકવાર જાઓ ને તો હોટલનું ખાવાનું ભાવે, હોટલમાં રહેતો હોય ના ભાવે. પાછી બિલીફ. બિલીફ જ છે. પેલા માણસ શું નક્કી કરે કે અમે 6 મહિના મહેનત કરી છે નોકરી ધંધામાં, હવે આપણે રિલેક્સ થવું છે એટલે આઉટિંગ બહાર જઈએ ફરવા માટે. એટલે 10 દિવસમાં ફરવા ટ્રીપ ગોઠવી દે. પછી 4, 5, 6 દિવસ થાય ને એટલે પછી કંટાળો આવે. શું આવે? પણ 10 દિવસનું પેકેજ તો પૂરું કરવું પડે. પણ 10 દિવસ પછી ઘેર આવે ને ત્યારે શું કે ખબર છે, હવે હાસ થઈ તો ગયા હતા કેમ? ખ્યાલ આવ્યો? અહીંયા હતા તારે ત્યાં ગમે, ત્યાં હતા તારે પાછું આવું છે. આ બધી બિલીફ છે, કોઈ ફેક્ટ નથી. એટલે આ દુનિયામાં 5 ઇન્દ્રિયથી અનુભવીએ છે એવી એક પણ વસ્તુમાં સુખ આપવાનો સ્વભાવ નથી, અનલેસ યોર બિલીફ. અને માણસે સુખ ખરેખર જોઈએ છે, સાચું સુખ જોઈએ છે, કાયમનું જોઈએ છે,
પણ છે ક્યાં એ ખબર નથી. છે ક્યાં એ ખબર નથી. મહેનત તો કરે છે બધા, ક્યાં અને કુદરત કેવું સરસ કહે છે કે તમારી મહેનતથી, પુણ્યથી ભેગી કરેલી લક્ષ્મી, સંપત્તિ, સાધનો, સંબંધો, ખ્યાલ આવે ને, આ બધામાં તમે સુખ માન્યું અને તમને વસ્તુ મળી પણ ખરી, તોય પણ લઈ જવાની છેલ્લે પાછું બોલતા નથી કે લઈ જવાનું, છેલ્લે પાછું 0. બીજા અવતારો એકડ એક પાછું. યસ કે નો ડોક્ટર સાહેબ? આમાં કઈ સુખ હોય? આમાં કોઈનો ઓપ્શન છે? તમે 1 મિલિયન ભેગા કર્યા હોય તો લઈ જવાય, 10% ડિસ્કાઉન્ટ લઈ જવાય. એક પૈસો ના લઈ જવાય. માટે આ દુનિયામાં સુખ નથી. તમારી બિલીફ છે તો ટેમ્પરરી છે અને બિજલી બદલાઈ ગઈ તો નથી, પણ હકીકતમાં આ દુનિયામાં સુખે નથી, દુઃખે નથી, કશું નથી. બે બિલીફ. દુઃખે બિલીફ છે, કર્મનો ભોગવટો છે, પણ સુખ દુઃખ નથી. મંદિર હોય, મંદિરની બહાર દિવાળીનો દિવસ હોય અને આપણે મંદિરમાં દર્શન કરવા ગયા હોય અને પાછા આવીએ અને કોઈ ભિખારી હોય એ ત્યાં ઊભો હોય, આપણે એને $10 આપીએ તો એને સુખ લાગે કે દુઃખ? સુખ લાગે. હવે એ જ મંદિરની બહાર કોઈ વ્યક્તિ $2.5 લાખ ગાડી લઈને આવ્યો ફેમિલી સાથે અને એ દર્શન કરવા જાય, એ બહાર આવે, એને $10 આપો તો એને શું લાગે? ઇન્સલ્ટ. આપનાર હું છું, નોટ એ છે. એકને સુખ, એકને દુઃખ. વાય? મારી તો કોઈ બિલીફ નથી, એની બિલીફ છે ને. હવે સમજાઈ ગયું? બધી બિલીફ છે. આ દુનિયામાં સુખ દુઃખ જેવું નથી. કર્મનું ફળ છે જે રામકૃષ્ણ મહાવીરને ભોગવો, પણ સુખ દુઃખ એ તમારી કલ્પના છે. તમને ઘરમાંથી એક દિવસ કાઢી મૂકે તો તમને દુઃખ લાગે. રામ 14 વર્ષ ગયા હતા, બોલતા નથી. એમને ક્યારે નથી કીધું હું દુઃખી થઈ ગયો. પાંડવો 12 વર્ષ ગયા, ક્યારે ના કીધું દુઃખી થઈ ગયા. ભગવાન મહાવીર 42 વર્ષ હતા, ક્યારે ના બોલ્યા દુઃખી થઈ ગયો. સમજાય છે? સુખ દુઃખ એ તમારી બિલીફ છે. હકીકતમાં કર્મનો ભોગવટો છે. ટાઇટલ તમે આપો છો. એક જ પરિસ્થિતિને એક વ્યક્તિ સુખ બી કે અને બીજો દુઃખ પણ કે. યસ કે નો? એકને નોકરી નથી મળતી એટલે દુઃખી છે, એકને મળી એટલે દુઃખી છે. કારણ કે જેવી જોઈએ એવી મળી. એકને પહેલી વખત નોકરી મળે એટલી વખત સુખી છે અને બીજાને 5 વર્ષથી ઇન્ક્રીમેન્ટ નથી મળ્યું એટલે દુઃખી છે. યસ કે નો? હેપીનેસ એન્ડ અનહેપીનેસ ઇઝ ઓનલી બિલીફ. ઇટ ઇઝ નોટ ફેક્ટ. હવે સમજાયું? માન્યતા છે, હકીકત કશું નથી. તો કે સુખ નથી દુનિયામાં? તો કે છે ને. સુખ કેવળ આત્મામાં છે અને સુખ આત્માનો સ્વભાવ છે. સ્વભાવ મીન્સ પરમેનન્ટ. અને મેળવવાની વસ્તુ નથી, અનુભવવાનું છે. આત્મામાં રહેલું સુખ એ મેળવવાનું નથી, અનુભવવાનું છે. આત્માનો અનુભવ એ જ અનંત સુખનો અનુભવ. બંને ઇનબિલ્ટ છે, અલગ નથી કે પેલા આત્માનો થાય પછી અનંત સુખનો થાય, એવું ના થાય. આત્માનો સ્વભાવ અનંત સુખનો છે. એ આત્માનો અનુભવ થાય એટલે અનંત સુખનો અનુભવ થઈ ગયો. હવે ઘણા બુદ્ધિશાળી માણસોને લાગે કે ભાઈ આત્મામાં સુખ છે એવું તમે કહો છો, અમે સાંભળ્યું છે પણ આત્મા જોયો નથી, તો કઈ રીતે માનીએ? થાય કે નહીં પ્રશ્ન? જોયો તો નથી, માનવો કઈ રીતે? લોજિકલ તો કોઈ પ્રશ્ન પૂછે કે શાસ્ત્રમાં લખ્યું છે, પ્રવચનમાં સાંભળ્યું પણ હજુ અમે જોયો નથી, તો માનીએ કઈ રીતે? એઝ અ કોમન મેન. ત્યારે હું 3 વસ્તુ એકી સાથે સમજાવું છું: આત્મા, કર્મનો સિદ્ધાંત અને પુનર્જન્મ. આ 3 વસ્તુ એક જ એક્ઝામ્પલ ઉપરથી સમજાવું છું. આપણે બધા કોઝ અને ઇફેક્ટમાં માનીએ કે ના માનીએ? કોઝ એન્ડ એક્ઝામ એન્ડ રિઝલ્ટ. કોઈ પણ ઇફેક્ટ કોઝ વગર ના હોય, કોઈ પણ ફળ બીજ વગર ના હોય.
અને કોઈ પણ બીજ એવું ના હોય કે જેનું ફળ ના, કોઈ પણ એક્ઝામ એવી ના હોય કે જેનું રિઝલ્ટ ના આવે. હવે આ પ્રિન્સિપલ થઈ ગયું. શું થઈ ગયો? બરાબર. હવે આ દુનિયામાં આપણો જન્મ થાય. શું થાય? જન્મતાની સાથે મા બાપ મળે, ભાઈ બહેન મળે, રહેવાનું ઘર મળે, ધર્મ મળે, રિલિજન. આ ઇફેક્ટ છે કે કોઝ? ઇફેક્ટ. કોઈ પણ વસ્તુની ઇફેક્ટ ક્યારે આવે કે પહેલા કોઝ? કોઝ ક્યારે કર્યું? કોઝ ક્યારે કર્યું? એટલે પુનર્જન્મ સાબિત થઈ ગયો. પુનર્જન્મ સાબિત થયો. અચ્છા, કર્મનો સિદ્ધાંત સાબિત થયો કે જેવા કર્મ કર્યા તો એવું કર્મનો સિદ્ધાંત સાબિત થયો ને. અને ત્રીજું, આત્મા સાબિત થયો. જે આત્માની હાજરીમાં બાંધ્યા હતા એ જ આત્માની હાજરીમાં ભોગવો છે, ઉકલે છે. કરેક્ટ? આત્મા, કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મ તઈને પ્રૂવ થયું. શાસ્ત્રના જ્ઞાનની જરૂર નથી. સમજી ગયા? ટૂંકું ને ટચ. સમજાયું તમને? હવે આપણને આ ત્રણ વસ્તુ સમજ પડી ગઈ કે કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મનો સિદ્ધાંત, થિયરી ઓફ રીઇન્કાર્નેશન અને સોલ. આ ત્રણ વસ્તુ સમજાઈ ગઈ. અને જન્મ પણ સમજી ગયા કે જન્મ એ કર્મ ફળ છે. તો મૃત્યુ એ શું છે? મૃત્યુ એ ચોઈસ છે કે કર્મ ફળ છે? બોલો. એનું કર્મ ક્યારે કરવું? પ્રીવિયસ બર્થમાં. જન્મનું કર્મ પણ પ્રીવિયસ બર્થમાં ને મૃત્યુનું કર્મ પણ. જન્મ ને મૃત્યુનું ક્લિયર થઈ ગયું. હવે જન્મ અને મૃત્યુની વચ્ચેના જીવનની વાત કરું, જે મન વચન કાયાથી આપણે જીવીએ છીએ. એ જીવન કર્મ ફળ છે કે કર્મ છે? ચૂઝ એની. કર્મ છે. કર્મ ફળ છે. બોલો, કર્મ છે કે કર્મ ફળ? બેમાંથી એક નક્કી કરવાનું છે, બે નહીં. કર્મ ફળ. તમે શું કહો છો? કર્મ કે કર્મ ફળ? કર્મ ફળ છે. કર્મ જન્મથી મોત સુધી મન વચન કાયાથી જે કંઈ પણ કરવામાં આવે છે એ 100% કર્મ ફળ છે. એમાં કર્મનો અંશ નથી. રિઝલ્ટ ઓફ યોર કોઝ. ઇટ ઇઝ the only effect. ખ્યાલ આવ્યો? Our life is pre-decided as per the program of previous birth cause. રામકૃષ્ણ માયનું લાઈફ પણ પ્રોગ્રામ હતું, બધાનું લાઈફ. આ દુનિયામાં જન્મેલા પ્રત્યેક વ્યક્તિ, તીર્થંકર હોય તો એ પ્રોગ્રામ, વાસુદેવ હોય તો એ પ્રોગ્રામ, પ્રતિવાસુદેવ હોય તો એ પ્રોગ્રામ, અને ચક્રવર્તી હોય તો એ બધાનું લાઈફ. કુદરતનો કાનૂન બધાને સરખો લાગુ પડે, એક્સેપ્શનલ ના હોય. પણ સ્વામીજી, આ જે વાત કરી એ સમજાય છે, પણ એ વસ્તુ પણ હકીકત છે કે આજે આ બોટલ ઉપાડીને હું આ પાણીને અહીંયા ઢોળું તો કાર્પેટ ભીની થશે. પછી એટલે એ રીતે કહેવાય કે કોઝ અને ઇફેક્ટ. આજે મેં આ કર્યું તો આ કાર્પેટ બગડી. પછી એવું આપણને અત્યારે તો એવું લાગે છે આ મારું બોટલ ને ઉપાડવું અને પાણી ઢોળવું એ બધું કર્મનું ફળ હશે, પણ આપણને અત્યારે તો એમ લાગે કે મેં ઉપાડી ન હોત ને બોટલ ને ઢોળ્યું ન હોત પાણી તો કાર્પેટ બગડી ન હોત. એટલે એવું જ એવી એક આપણને આભાસ છે કોઝ અને ઇફેક્ટ નો. એ જ આભાસ છે ને. એવો ઘણા બધા હતો કે રામ તો જ્ઞાની હતા, એક વાઇફને છોડ્યું તો હું વાંધો હતો, કેટલી મર હતી, યુદ્ધ કરવાની ક્યાં જરૂર હતી? બોલતા નથી. આખી રાવણની ફેમિલી ખલાસ કરી નાખે. એકને છોડ્યું બીજું ના મળે, બોલતા નથી. પછી આટલી હિંસા ના કરવી પડે. તો પછી કર્મ કરે છે કોણ? એમ બનાવું છું, પેલા મને આટલું સાબિત કરી આપો. કર્મ એ સબ્જેક્ટ લીધો ત્યારે કર્મ ફળ ઉપર ટોપિક ચાલે છે. કર્મનું ફળ છે. ખ્યાલ આવ્યો? મહાવીરને દીક્ષા લેવી હતી, 28 વર્ષે મા બાપ એક્સપાયર થઈ ગયા. મોટા ભાઈ ભાભીએ ના પાડી, ના લીધી દીક્ષા. તીર્થંકર શું કરું? કર્મ ફળ, ફળમાં ચોઈસ. હોલ લાઈફ ઇઝ પ્રી ડિસાઇડેડ
as per your previous birth cause program. પ્રોગ્રામ છે બધું જ ફિક્સ. શ્વાસ કેટલા એ પણ ફિક્સ, કોની સાથે કેવા હિસાબ ઉકલવાના એ પણ ફિક્સ, બધું જ. મરવા માટે માદા પડવું જરૂરી નથી. આયુષ્ય કર્મની સાયકલ પતી જાય એટલે બેઠા બેઠા મરી જાય. ખ્યાલ આવ્યો? મરવા માટે માદું પડવું, એક્સિડન્ટ થવું, ખ્યાલ આવ્યો? ઝેર પીવે તોય મરી જાય એવું જરૂર નથી. અત્યારે તો કેટલા દાખલા આવ્યા આપણા ઇન્ડિયામાં, ઝેર પીધા પછી ના મર્યા. કેમ? તો કે ડુપ્લિકેટ. હવે કરવું આ બધાનો પ્રસંગ કહું છું, બધું ડુપ્લિકેટ. એનીવે, એટલે લાઈફ ઇઝ નોટ ચોઇસ, લાઈફ ઇઝ અ સફરિંગ. શું છે? ભોગવટો. ચોઇસ નથી. જન્મ એટલે મા બાપ પસંદ નહીં કરવાના, ભાઈ બહેન પસંદ નહીં કરવાના, મામા મામી કાકા કાકી પડોશી પસંદ નહીં કરવાનું, બધું તૈયાર. ને એ આપણા પૂર્વ જન્મના કર્મ પ્રમાણે આપણે ભેગા થયેલા છે, તો એ આપણા હાથમાં હતું અને આપણે કર્યું છે એટલે આપણે આ જન્મમાં આવ્યા છે. તો તમે તો ફિક્સ કેવી થઈ ગયું? એમ તો ફિક્સ પૂર્વ જન્મના પ્રમાણે થયું ને. આ બહુ તો ફિક્સ થયો ને. હું આ બહુની વાત કરું છું ને. મેં પહેલા વારંવાર તો કહું છું, our current life is pre-decided. It's a program of previous birth cause. એ તો બોલ્યો હું આ કરંટ લાઈફની તો વાત કરું છું. એ પ્રોગ્રામ છે, એમાં ચોઈસ કોઈની પાસે નથી, બધાને કમ્પલસરી. પણ આપણે ચોઈસ હતી એ પ્રમાણે આપણે કર્મ કરેલા ને પૂર્વ. ના, હજુ પાછલો અવતારની આ લાઈફ તો પછી કર્મ ફળ જ. આ લાઈફમાં કર્મ ફળ. પાછલા અવતારમાં આ લાઈફ જે જીવીએ છે એવી જન્મથી મોત સુધી લાઈફ પછી કર્મ ફળ હતી. હો બર્થ થયા તો હોય બર્થ. કારણ કે આપણને ખબર નથી કર્મ કોને કહેવાય અને કર્મ કેવી રીતે બંધાય છે એ જાણતા નથી. તકલીફ એ છે, આખી લાઈફ કર્મ પડશે. કોઈનું ખિસ્સું કપાય, કોઈનો પગ ભાગી જાય, ખ્યાલ આવ્યો? કોઈની કિડની ખરાબ થઈ જાય, કોઈનું હાર્ટ બેસી જાય. ઊભું કરે છે રિઝલ્ટ. રસ્તામાં જતા હોય, ડ્રાઈવ કરતા હોય, એક્સિડન્ટ થઈ જાય, રોડ ક્રોસ કરતા હોય અને પેલી બ્રેક ફેલ થઈ, હવે શું કરવાનું? શું કરો? શું? નોબડી હેવ અ ચોઇસ. તો અપવાસ કરવાનું મન થાય એ પણ કર્મ ફળ જ છે. બધું કર્મ ફળ જ છે ને. અને થાય છે ને, શરીરને થાય, મનને. એ પછી આવશે, આગળ આવશે પછી. એ ભાઈનો પેલો ક્વેશ્ચન બાકી રહી ગયો પાણીની બોટલ. હા, આપણને એવો એક આભાસ તો છે કે ભાઈ આ કોઝ અને ઇફેક્ટ, એમ આ કોઝ ન હોત તો ઇફેક્ટ ન થઈ હોત. એવો આભાસ છે ને. તમને બોટલ લઈ અને ઢોળવાનો વિચાર થયો, બરાબર? કોને થયો? વિવેકના મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના. સમજી ગયા? સમજી ગયા? મન વચન કાયા બધું જ. એને જ તો આપણે પરિણામ કીધું. એને શું કીધું? વિચાર આવ્યો તે, એક્ટ કરી તે, ઢોળાયું તે, અને વાઈફે ખખડાયા તે. દોડાયા પછી ખખડાયા, કારણ કે ધ્યાન રાખવું જોઈએ કે નહીં? તમે તો કહી દીધું સોરી. એ બધું જ ઇફેક્ટ છે, બધું જ ઇફેક્ટ. એવરીથિંગ. જન્મથી મોત સુધી કહું છું, મન વચન કાયાની બધી જ અવસ્થા. પછી કેમ છે? ઉપર બેસવું તો બેસો, આમ બેસવું તો આમ બેસો, વાંધો નહીં. એનીવે, એટલે હવે એ તમને સમજાવું કે કર્મ કેવી રીતે બંધાય છે. અત્યાર સુધી મેં કર્મ ફળની વાત કરી, હવે કર્મ કેવી રીતે બંધાય છે એ કહું. મારે ગેસ કહું કેવી રીતે બંધાય? બોલો. તમારા ભાવ ઉપરથી બંધાય. એ તો સાંભળ્યું હશે એમની પાસે. ભાવ કેવો રાખવું છે એના ઉપર છે કે નહીં? આ પણ તમે જૈન ધર્મમાં તો એવું નથી કહેતા. જૈન ધર્મમાં તો એવું કહે છે કે આરતી કરો તો એ કર્મ બંધાય, પુણ્ય બંધાય. પૂજા કરો તો એ પુણ્ય બંધાય, ઉપવાસ કરો તો એ પુણ્ય બંધાય. જો હવે નહીં બોલે. ઉપવાસ કરો ને બધું, પણ એની પાછળ તમારો જે ભાવ હોય એનાથી કર્મ બંધાય. બહારથી તમે ગમે તે કરો પણ તમારો ભાવ શું છે?
ક્રિયાથી પુણ્ય બંધાય એવું જ તમને નાની ઉંમરથી સમજાવવામાં આવે છે. માટે તપ કરો, જપ કરો, માળા ગણો, પૂજા કરો, ઉપવાસ કરો, દાન કરો, મંદિરમાં જાઓ, આ બધું કહેવામાં આવે છે. એ વખતે ભાવ શબ્દ બોલવામાં આવતો નથી ફ્રોમ ચાઇલ્ડહુડ. અને એમ જ કે છે આ બધી ક્રિયા કરવાથી પુણ્ય બંધાશે. ભાવ ક્યાં આવ્યો? ક્યાં આવ્યો ને? આ વાત કરવામાં આવતી જ નથી. બધા ધર્મોની અંદર ક્રિયાનું જ મહત્વ, અને તમે ના કરો તો કે છે આ માણસ આટલો મોટો દિવસ છે તોય ખાય છે, આટલો મોટો દિવસ છે તો આરતી કરવા ના આવ્યો, આટલા મોટા ગુરુ આવ્યા દર્શન કરવા ના આવ્યો, ત્યાં તો ક્રિયા છે, ત્યાં કોઈ ભાવ નહીં પૂછ્યું. યસ કે નો? એવરીવન દે કાઉન્ટ યોર એક્શન, નોટ યોર ઇન્ટેન્શન. એટલે કર્મ ભાવથી બંધાય છે. શેનાથી બંધાય છે? અને ભાવ અને ક્રિયા સાથે સંબંધ હોય બી શકે, ના પણ હોય, અને ઉલટાય હોય. ચોરી કરનારો ચોરી ન કરવાનાય ભાવ કરે, અને ચોરી ન કરનારો કરવાનાય ભાવ ડઝન્ટ મેટર. સમજી ગયા? ભાવ ટૂંકમાં કર્મ અને કર્મફળ બંને ડિપાર્ટમેન્ટ કેવા છે? જૈન ધર્મમાં તો કહેવામાં આવે છે ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, અને ભાવે એવું. એવું જુદું કેમ છે આ ધર્મ અને આ ધર્મ? એકે ધર્મમાં જુદું નથી. મેં તો ખાલી એક્ઝામ્પલ આપ્યું. આમાં વિજ્ઞાન ને ધર્મ સાથે લેવા દેવા નથી. આ તો જૈન છે એટલે આ એક્ઝામ્પલ આપ્યું. પ્રિન્સિપલ એ જ છે, ભાવથી કર્મ બંધાય અને મન વચન કાયાથી કર્મ ભોગવાય. પતી ગયું. લાઈન ઓફ ડિમાર્કેશન. પછી જૈન બોલે, વૈષ્ણવ બોલે, શિવ બોલે, સ્વામિનારાયણ બોલે, ક્રિશ્ચન બોલે કે મુસલમાન બોલે, પ્રિન્સિપલ આ રહેશે. એને નાત જાત સાત ધર્મ સાથે કોઈ લેવા દેવા. એને સનાતન સત્ય કહેવાય. યુનિવર્સલ ટ્રુથ, લો ઓફ નેચર, નોટ લો ઓફ રિલિજન. પણ લો ઓફ રિલિજન વાળાએ આ વાત કરી, પણ છે તો યુનિવર્સલ ટ્રુથ. સમજાયું કે નહીં? વાત ધર્મની નથી, પણ ધર્મ ગુરુઓએ આ વાત કરી અનુભવથી, પણ છે તો સનાતન. બધા માટે આ પ્રિન્સિપલ છે, કોઈ એક ધર્મ વાળા માટે નથી. એટલે કર્મ ભાવથી બંધાય. શેનાથી બંધાય? ક્રિયાથી ના બંધાય. અને બીજું એક કર્મ બંધાય છે એ ઇનવિઝિબલ છે અને નોન ફિઝિબલ છે, અને કર્મ ફળ વિઝિબલ અને ફિઝિબલ છે. લાઇન ઓફ ડિમાર્કેશન. કર્મ ફળ વિઝિબલ, ફિઝિબલ, અને કર્મ નોન વિઝિબલ, નોન ફિઝિબલ. એ જોઈ શકાય નથી. પ્રશ્ન હતો કે તમે કીધું કે મન વચન કાયાથી જે કંઈ પણ થાય છે એ ફળ છે અને કર્મ ભાવથી બંધાય છે, પણ ભાવ મનમાં જ થાય છે ને. આજે મને ભાવ થયો, અમુક જાતનો ભાવ થવાનો હતો તો થયો, એ કર્મફળ કેમ નથી? કે ભાવ એ કર્મફળ નથી ના. પહેલી વસ્તુ એ તમે મન બોલ્યા. શું બોલ્યા? મન. મન અને ભાવ એ બંને જુદી વસ્તુ છે. દાખલા સાથે સમજાવું છું. મનમાં વિચારો તો 1 મિનિટમાં હજારો આવી જાય. બધા ભાવ નથી. બધા ભાવ નથી. ભાવ is created by your live present intention. Live present intention થી ભાવ થાય. માટે આધ્યાત્મમાં 2 પ્રકારના મન બતાવ્યા, દ્રવ્ય મન અને ભાવ મન. ભાવ મન લાઈવ કહેવાય, દ્રવ્ય મન ડિસ્ચાર્જ. મિકેનિકલ. ભાવમાં ઇન્ટેન્શન કેમ થાય? ભાવ તો સહજ જ થઈ શકે નહીં. વિચાર સહજ થાય. ભાવ છે ભાવ ઇન્ટેન્શન થી થાય. you are involved because in the next birth you are sufferer. Here you are creator, next birth you are sufferer. Same ego, here is alive, next birth the same ego is a discharge. They are suffering the circumstances. Through is a discharge, mana buddhi chit and discharge.
અહીંયા 4, નેક્સ્ટ બર્થમાં અહીંયા 4 મન, એ જ મન નેક્સ્ટ બર્થમાં ડિસ્ચાર્જ. તો બધું આ ઈગો જ કરે છે ને પણ. તો બીજું કોણ કરે? ઈગો જ કરે. We have to get rid of the ego. That's all. હે? Have to get rid of the ego. ભાવ ઈગો કરે છે, બીજું કોણ કરે? બીજું કોણ કરે? શરીર કરે. ના આત્મા કરે છે ભાવ. આત્મા ભાવ. એ ભગવાન આત્મા ભાવ કરે તો સિદ્ધ ક્ષેત્રમાં કરે. પછી એ જ ન જરા. આત્મા કાશું નથી. આત્મામાં ભાવ કરવાનો સ્વભાવ હોય તો ત્યારે કરે. આત્મા અવિનાશી અને આત્માના ગુણો અવિનાશી અને આત્માનો સ્વભાવ પણ અવિનાશી. એમાં કશું વિનાશી વસ્તુ ના. પ્રકૃતિ વિનાશી, પ્રકૃતિનો સ્વભાવ વિનાશી, પ્રકૃતિના ગુણો વિનાશી અને પ્રકૃતિની અવસ્થા વિનાશી અને પ્રકૃતિ પોતે વિનાશી. સમજાયું કે નહીં? બેનને સમજાવો 3 પ્રકારના આત્મા. હે? બેનને સમજાવો 3 ના, પ્રકારના આત્મા. સમજાવું ધીરે 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 ધીરે. એ આત્મા રહે છે ક્યાં? પછી કહીશ, પછી એ ત્યાં આવશે. પછી આજે માં હોય ને એને જે પેલું બચ્ચું રાતના 10 વાર જાગે અને એને ઉઠીને એને પેલું કરવું પડે, તો એનો ઇન્ટેન્શન ને બધું નથી હોતું, અંદરથી ભાવથી જ એ ઊભી થઈ જાય અને એને સહેજ પણ થાક ન લાગે. એ કઈ કોઈ જાતનું ઈગો નથી એમાં. હું એની વાત કરું છું. એ ભાવ ડિસ્ચાર્જમાં ઈગો ના હોય, ચાર્જમાં ઈગો હોય. એટલે આમાં ઈગો હોય એમ તમે કહો છો. ડિસ્ચાર્જમાં જીવતો ઈગો ના હોય, ચાર્જમાં જીવતો ઈગો હોય. આમાં મિકેનિકલ ગયા અવતારનો ચાર્જ આ અવતારમાં અચ્છા અચ્છા. લાઈવ જેવો લાગે હા પણ હોય નહીં. અચ્છા બાઉન્ડેડ છો. શું છો? બાઉન્ડેડ. કર્મ એટલે બંધન. શું કીધું? બંધન. ઓપ્શન કર્મ એટલે મુક્તિ નહીં, બંધન. હવે એ ભાવ તમે કર્યો ગયા અવતારમાં એટલે આ અવતારમાં ભોગવવાનું જ, ઓપ્શન નહીં. અને જે બિલીફ થી ભાવ કર્યો એ જ બિલીફ થી અત્યારે ભોગવવાનું. સંજોગ કુદરત આપે. કોણ આપે? સ્વામીજી, ભાવ નો આટલું બધું મહત્વ છે તો ભાવની એક ટૂંકીને ટચ વ્યાખ્યા છે. ભાવ એટલે શું? ભાવ એટલે લાઈવ ઈગોની ચોઈસ, લાઈવ ઈગોનો ઇન્ટરેસ્ટ. લાઈવ ઈગો કયો? મિકેનિકલ ને, ડિસ્ચાર્જ ને, લાઈવ. ત્યારે તો માણસ નરક ગતિના કર્મ બાંધી શકે, દેવ ગતિના બાંધી શકે, પશુ યોનના બાંધી શકે અને મનુષ્યના પણ બાંધી શકે. અને મોક્ષના મોક્ષ પણ જઈ શકે. ઓનલી મનુષ્ય ભાવ. ગુજરાતીમાં કહેવાય જીવતો અહંકાર. શું કહેવાય? જીવતો જીવતો. અહંકાર. અને અત્યારે જે જીવી રહ્યા છે એ મરી રહેલો અહંકાર છે. શું છે? ભોગવટો ખલાસ થઈ રહ્યો છે. એવરી ડે એન્ડ મોમેન્ટ યોર ઈગો ઇઝ ગોઈંગ ટુ એક્ઝોસ્ટ અપ ટુ ધ લાસ્ટ બ્રીથ. એક્ઝોસ્ટ થાય છે. ચાર્જ કરેલો Discharge. ડિસ્ચાર્જ. સમજાયું? ચેક થઈ રહ્યો છે એમ એની સાથે સાથે ચાર્જ પણ થઈ રહ્યું છે ને? થાય ને? તો જ પછી નેક્સ્ટ બર્થ. થાય ને? અજ્ઞાન હોય ત્યાં સુધી ચાર્જ ડિસ્ચાર્જ ની સાયકલ ચાલુ રહે. ઓપ્શન નથી. ગતિ ગમે તે થાય પણ અજ્ઞાન હોય એટલે ચાર્જ થાય થાય ને થાય. બીજો ઓપ્શન નથી. બીજું, કર્મ અજ્ઞાનથી બંધાય છે, મન વચન કાયાની ક્રિયાથી નહીં. શેનાથી? હું ચંદુલાલ છું એ અજ્ઞાન. ચંદુલાલ તો આનું નામ છે. તું તો શુદ્ધાત્મા છે પણ માને છે એવું, માને છે એવું. ખ્યાલ આવ્યો? એ અજ્ઞાન. શરીર નું નામ છે એ અજ્ઞાન નહીં, પણ અંદર જે માને છે ને હું ચંદુલાલ, એ શરીર નું ચંદુલાલ છે એ તો કર્મ. હા, પણ અંદર કેમ માને છે?
આત્મા તો અંદર છે ને. એ ક્યાં છે આત્મા ક્યાં છે? એ બતાવું છે. આત્માનું સ્થાન નાભી કમળમાં છે. ક્યાં છે? હા, એટલે પહેલા જમાનામાં હોસ્પિટલો નથી ત્યારે બાળક જન્મે એટલે દાયણોને બોલાવતા હતા. દાયણ એ ડોક્ટર ના હોય, મેડિકલ પ્રેક્ટિશનર ના હોય, એક્સપિરિયન્સ હોય, અનુભવી. ખ્યાલ આવ્યો? અને જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે બાળક અને માની નાડી એક હોય. શું હોય? હવે નાડીની અંદર કાપતા આવડવું જોઈએ. જો બાળકની નાડી વધારે કપાઈ તો મરી જાય, અને માની નાડી વધારે કપાઈ ગઈ તો માં મરી જાય. હાથ પગ કપાઈ જાય તો ના મરે. સમજાય છે? નાનું બાળકોને પગ કપાઈ ગયો તો મરે નહીં, હાથ કપાઈ ગયું તો મરે નહીં, પણ નાડી કપાઈ જાય એની સ્કેલ થી વધારે તો મરી જાય. એટલે નાભી, નાડીનો એન્ડ નાભીમાં છે ને આખા બોડીની અંદર, જે બોડીનો આખો ભાગ છે એમાં શાસ્ત્ર જ્ઞાન પ્રમાણે 72,000 નાડીનું સેન્ટર નાભી છે. 72,000. અને ડોક્ટર સાહેબ, જે લોકો રેગ્યુલરલી પોતાના નાભીની અંદર તેલ નાખે, તેલ રેગ્યુલરલી 2-4 ટીપાસ, ખ્યાલ આવ્યો? તો એની બધી નાડીઓ એક્ટિવ રહે. હે? કોઈ પણ તેલ, પાતળું લેવું, જાડું નહીં, દેવેલ જેવું નહીં. ઘી પણ નાખે છે. ઘી નાખો તો ચાલે, પણ સર ઘી તમારે 900 કઈ નાખવું પડે. ઉકાળું. ઘી ગરમ કઈ નાખવું પડે, ઘટ હોય ને લિક્વિડ કરી દેવું પડે. સહેજ લુકવાર્મ જેવું કરી 2-4 ટીપા નખાય. એ તો બાટલીમાં ભરી દેવાનું, કુપી વાળું. અહીંયા તાપમાં મૂકી ગરમ જ રહે. ત્યાં તો ખાલી વાત કરું છું. ત્યાં આત્મા છે, અહીંયા લાઈવ મન છે, લાઈવ જે કર્મ બાંધે છે. અહીંયા મિકેનિકલ માઇન્ડ છે, કયું? ડિસ્ચાર્જ મન. અહીંયા બોચીમ કોઈ મારે ને તો બેભાન થઈ ગયા, અહીં મારે તો બેભાન ના થાય. મેડુલા પર. આ ફિઝિકલ છે, આ નોન ફિઝિકલ છે. હાર્ટ ઉપર નથી કશું? હાર્ટમાં કશું નથી? હાર્ટમાં કશું નથી, શ્વાસોશ્વાસ બીજું કાંઈ નહીં. પણ અણુમાં નથી, એટલે એક એક બોડીના ઈચ એન્ડ એવરી. આત્મા ના હોય, આત્માના પ્રદેશો હોય, પ્રકાશ હોય. આત્મા ના હોય, આત્મા બોડીમાં જ હોય, અને પ્રકાશની રેડિયસ બોડી પ્રમાણે છે. રેડિયસ અહીંયા આપણે બલ્બ મૂક્યો, 1000 વોલ્ટનો બલ્બ, બરાબર છે? એનો પ્રકાશ આખા રૂમમાં આવે કે નહીં? તો બલ્બ રૂમની સાઈઝની છે, બલ્બ તો આટલો જ છે ને, પણ પ્રકાશની રેડિયસ એવું. આત્મા તો સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, એની રેડિયસ બોડી પ્રમાણે. પ્રકાશ બધે પડે, બોડી પ્રમાણ કહું છું. બોડી પ્રમાણ જેટલું કીડીમાં હોય તો એટલો હોય, હાથીમાં હોય તો એટલો, બોડી પ્રમાણ. તારે તો બોડી લાઈવ લાગે છે. આપણે સોલ કહીએ છીએ, પ્યોર સોલ, યુનિવર્સલ સોલ. યુનિવર્સલ સોલ ઇઝ ઓનલી વન સોલ, રાઈટ? Every soul, ઇન્ડિવિજ્યુઅલ કહીએ, every soul is a individual soul. means non realized soul you talking Realized or no? or non-realized, but the soul is always individual. Body is an individual as a relative identity. Soul is real as a permanent identity. Each and every creatures. દરેકની વ્યક્તિગત આઈડેન્ટિટી કાયમી તરીકે આત્મા, ટેમ્પરરી તરીકે બોડી. વ્યક્તિગત બોડી એ વ્યક્તિગત, આત્મા એ વ્યક્તિગત. સ્વરૂપ તો સૂક્ષ્મ સ્વરૂપ છે, તો પછી ફિઝિકલ ફોર્મ તમે બતાવો. સેન્ટર ઓફ ધ સેન્ટર બતાવ્યું, ફિઝિકલ ફોર્મ નથી એમાં. એ સ્થાનમાં છે. એમ તો મન છે, અહીંયા કીધું મેં તો ડોક્ટર કઈ કાપે તો દેખાય નહીં. ભાવ મન અહીંયા છે, દ્રવ્ય મન અહીંયા છે. દ્રવ્ય એટલે ડિસ્ચાર્જ મન. અહીંયા ફટકો મારે એટલે બોડી કામ ના કરે, અહીંયા મારે તોય કામ કરે. કારણ કે
આ મનથી બોડી ચાલે છે, આ નહીં. આનાથી પુરુષાર્થ થાય, ઇન્વેન્શન, યુ ક્રિએટ ધ ન્યુ કોઝ. અને આ મનથી બોડી ચાલે છે, એટલે આ મન બોડી સાથે છે, એટલે આને ફટકો મારો, ઇનએક્ટિવ થઈ ગઈ બોડી. ડોક્ટર સાહેબ બરાબર સમજાય છે? હવે આગળ આપણે જન્મ, જીવ અને મૃત્યુ, આ ત્રણે વસ્તુ આપણે મિકેનિકલ કીધી, બરાબર છે. હવે શરીરની વાત કરીએ, ફિઝિકલ બોડી એ શું છે? હું બધી સાયન્સની વાત કરું છું. મારા સાયન્સમાં પાપ પુણ્ય શબ્દ નહીં આવે, પુરુષાર્થ રૂપે નહીં આવે. સમજાવવા માટે હું બોલીશ, પણ હું એમ નહીં કહું તમે પુણ્ય કરો, પાપ ન કરો, પ્રાયશ્ચિત કરો. આ મારા સબ્જેક્ટ નથી. મારો સબ્જેક્ટ છે આત્માની અનુભૂતિ, અજ્ઞાનથી મુક્તિ. આત્મા સિવાય બધું અજ્ઞાન છે. શરીર, અવસ્થા, સંજોગો બધું અજ્ઞાન. અજ્ઞાનથી મુક્ત, અજ્ઞાનને ઇરેઝ કરો અને આત્માની અનુભૂતિ કરો. એની વાત હવે શરીરની વાત કરીએ. આ શરીર છે, એની ડિઝાઇન, ઇન્ટરનલ સિસ્ટમ જે ડોક્ટરો રિપેર કરે છે, એ બધાની ડિઝાઇન આખા વર્લ્ડના 8 અબજ મનુષ્યોની ડિઝાઇન સરખી છે કે જુદી જુદી? સરખી. બોલો ડિફરન્ટ છે. કઈ રીતે? દરેકની સ્પેસ જુદી હોય. હું ડિઝાઇન કહું, તમે સ્પેસની વાત કરો. મેં શું પૂછ્યું? એ દરેક પોતાની સ્પેસમાં છે એટલે એની ડિઝાઇન. ડિઝાઇન કેવી રીતે જુદી હોય? આ મોબાઈલ ફેક્ટરી ચાલો બરાબર છે, લાખ બનાયા, અહીંયા મૂકું, અહીંયા મૂકું, અહીંયા મૂકું, બદલી જાય, ડિઝાઇન બદલી જાય ને. બોલતા નથી. ડિઝાઇન ને શું લેવા? તમે શું કહો છો? ડિઝાઇન સરખી જ રાખી. વિચારીને કહો પછી. સાહેબ શું કહે છે? સરખી. ડિઝાઇન સરખી હોય માટે દુનિયાના કોઈ પણ ડોક્ટર કોઈ પણ બોડીને રિપેર કરી શકે, બીકોઝ ઓફ ધ સેમ સિસ્ટમ. નહીતર મગનભાઈ માટે જુદા જોઈએ, છગનભાઈ માટે જુદા જોઈએ. જો ડિઝાઇન જુદી હોય તો એક જ સિસ્ટમ બધા હ્યુમનની, જાડો હોય કે પાતળો હોય, ધોળો હોય કે કાળો હોય, નાનો હોય કે મોટો હોય, પણ ડિઝાઇન તો એક જ. ડિઝાઇન મીન્સ ઇન્ટરનલ સિસ્ટમ બધાની સરખી. ફિઝિકલી ફિઝિકલ તો પૂછ્યું ખ્યાલ આવ્યો ના, પણ આયુર્વેદામાં એમને જેમ કીધું કે બધા સરખા નથી, એટલે બધાને આમ કોમન ટ્રીટ નથી કરતા, એટલે એમાં ડિઝાઇન બધી છે. વાયુ વધારે છે ને પિત્ત વધારે છે, એટલે પણ કે બધા સરખા નથી, એ જ એનો બેઝ છે કે બધાની ઇન્ડિવિજ્યુઅલાઇઝ્ડ એ આયુર્વેદિક ડોક્ટર જોવે એમ કરીને. The condition is different, but the body is the same. ઓવરઓલ સ્ટ્રક્ચર સેમ છે. તમને કોઈ એવું પૂછે કે આ 25 જાતના ઘરેણા છે, બરાબર છે, અને બધા 24 કેરેટના છે, તો સોનું સરખું કે જુદું? તો તમે શું કહેશો? સોનું સરખું. તો હું ડિઝાઇન પૂછું છું, મેં ઘાટ નથી પૂછ્યો. આંખ, કાન, નાક બધું હરખું એક જુદું જુદું હોય. કોઈને 4 આંખ હોય, કોઈને 4 કાન હોય, બોલતા નથી. કોઈને 64 દાંત હોય. સોનું સરખું ખરું, એટલે એ રીતે બધા સરખા. મેં ડિઝાઇન પૂછ્યું, મેં બોડી નું સ્ટ્રક્ચરની ક્વોલિટી કેવી છે એ નથી પૂછ્યું, ડિઝાઇન પૂછ્યું. મેં સ્ટ્રક્ચર ઓફ બોડી, બરાબર, કે બધા હ્યુમનની સરખી કેમ છે? સરખી કેમ છે? મારી બોડી હોય તો મારો ચોઈસ હોય ને, મારે મકાન લેવું તો મારી ચોઈસ હોય ને. કારણ કે તમારી ચોઈસ જ નથી એટલે. કેમ ચોઈસ નથી? કેમ? એ તો પ્રશ્ન છે. મારી બોડી તો મારી ચોઈસ કેમ નહીં? મારી કાર તો મારી ચોઈસ, મારું ઘર. ચોઈસ ક્યાં આપ્યો છે? પણ કેમ નથી આપી એમ? જો મારું બોલો છો તો કે મારું ના બોલો? ચોઈસ નથી આપી એટલે કોણ આપવાની હતી? આ વ્યવસ્થા શરીર મારું, ચોઈસ એ નક્કી કરે, અને પછી બોલવાનું મારું શરીર. વિચાર કરો. એટલે આ શરીરની ડિઝાઇન કુદરતે બનાવી છે, એટલે બધા હ્યુમન સેમ ડિઝાઇન. ડિઝાઇન કોણે બનાવી? તમારી પાસે ચોઈસ નથી. સમજાયું? નંબર 1. હવે શરીરની વાત કરીએ. પેલા ડિઝાઇન ઇન્ટરનલ, હવે ફિઝિકલ બોડી.
આપણું ફિઝિકલ બોડી પંચ મહાભૂતનું બન્યું છે, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ ને આકાશ. એ પંચ મહાભૂત કોણ છે? બોલો. વ્યવસ્થા કુદરતના. યસ કે નો? ડિઝાઇન એ કુદરતની, શરીર એ કુદરતનું થઈ ગયું ને, પંચ મહાભૂત બધું આવી ગયું. ડિઝાઇન કુદરતની, શરીર કુદરતનું. હવે આ શરીરને 80 થી 100 વર્ષ જીવતું રાખવાનું. એના માટે શરીરને શું જોઈએ? હવા, પાણી, ખોરાક. એ કોણ આપે? પહેલો જવાબ કુદરત, બીજો જવાબ કુદરત, ત્રીજો જવાબ પણ કુદરત, ચોથો અને છેલ્લું. હવે આ બોડી હવા, પાણી, ખોરાક લે, એને પછી ડાયજેસ્ટ કરી અને બ્લડમાં કન્વર્ટ કરવું અને બોડીના બધા પાર્ટ્સમાં 24 અવર સપ્લાય કરવું. એ કોણ કરે? તો આપણે ક્યાં છીએ બોડીમાં? મારી બોલો છો છે ક્યાં? નથી ડિઝાઇનમાં, નથી ફિઝિકલ બોડીમાં, નથી હવા, પાણી, ખોરાકમાં, નથી લોહીમાં, નથી સપ્લાયમાં. કઈ જગ્યાએ તમે છો? આપણે કઈ જગ્યાએ છે? જ બધું કુદરત. આપણે માની બેઠા છે મારું શરીર. શું કીધું? મારું શરીર. મારું બોલવાનો વાંધો નથી, પછી લઈ જાઓ ને, હાથે લઈ જવાય. એટલે શરીર ને બલાવનાર કુદરત, ચલાવનાર કુદરત, અંત લાવનાર પણ ને છેલ્લે રાગ પણ કોની પાસે રહેશે? કારણ કે છે કોની? કુદરત. યસ કે નો? આપણું કઈ છે? કશું આપણું શરીરમાં? હવે વિચાર કરો કોમન સેન્સ થી. શરીર આપણું ના હોય તો સંબંધ, સત્તા, સંપત્તિ, સાધન આપણા હોય? હોય ના, એટલે આપણાપણું જ આપણું ન હોય પછી તો, કારણ કે આપણાપણું જ આવે છે આપણામાંથી, આપણે બ્રેન માંથી. આપણાપણું જ આપણું ન હોય. એટલે અજ્ઞાન શું છે એ સમજાઈ રહ્યો છું. દુનિયા જેને જ્ઞાન કે છે ને, એ બધા અજ્ઞાનના ટાઇટલ છે. અને એ અજ્ઞાન કાઢવા માટે આ વિજ્ઞાન છે. અજ્ઞાન કાઢવામાં નથી. શરીર આપણું, તો શરીર આપણું ના હોય તો સંબંધ આપણા હોય, સંપત્તિ આપણી હોય, સાધન આપણા હોય, સત્તા આપણી હોય, ડિગ્રી આપણી હોય. વિચાર કરો. પણ ચાલે છે ને દુનિયા અજ્ઞાનથી? ચાલે છે ને? આ જ અજ્ઞાન. શરીર છે, મન, વચન, કાયા છે, ભોગવટો છે, એ બધું છે, પણ બધું કુદરતી રચના. આમાં કશું આપણું છે? હવાય આપણી નહીં, પાણી આપણું નહીં, ખોરાક પણ આપણો પચાઈ આપણે નહીં, લોહી આપણું નહીં, કશું જ આપણું છે નહીં. પણ માની બેઠા છે મારું મારું મારું. એને કહ્યું માયા. શું કીધું? માયા. એને જ મારવાનું છે ને. પણ મારે કઈ રીતે સમજણ પડે તો ને? આ સમજાય ત્યાં સુધી મારું મારું બોલવાનું જ છે. એની પાસે બીજો ઓપ્શન નથી. આ સમજે પછી ખબર પડે ને. સમજાયું? સમજાયું? વિચાર કરો. માટે જેને જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું હોય, આત્માનો અનુભવ કરવો હોય અને શાશ્વત સુખની અનુભૂતિ કાયમી કરવી હોય, એને આ કુદરતના કાનૂનનું વિજ્ઞાન સમજવું પડશે. બીજો કોઈ ઓપ્શન નથી. ધર્મ તમારો કયો છે, ક્રિયા કઈ છે, ભગવાન કયા છે, ગુરુ કયા છે, એને વિજ્ઞાનને લેવા દેવા નથી. વિજ્ઞાન યુનિવર્સલ ટ્રુથ છે અને ધર્મ એ અલગ અલગ પ્રકારના કુંડાળા છે. શું છે? કુંડાળાને વિજ્ઞાન હાથે કોઈ લેવા દેવા નથી. એક પ્રશ્ન છે. બોલો. તમે કીધું કે આ શરીર કુદરતનું અને આ બધા સંજોગો પણ કુદરત જ આપે છે. વાત તો બરાબર માન્ય, પણ સંજોગો જે છે એ બીજી રીતે તમે જુઓ તો એ કર્મને આધીન છે. કર્મ તો મારા પછી તો આ જે સંજોગો શરીરને મળ્યા કે હું અહીંયા આ ન્યુપોર્ટ બીચમાં આવીને રહ્યો છું, અહીંયા લોસ એન્જલસ, એ સંજોગો એ કુદરતના કે મારા કે કર્મના કે એટલે કે આપણે એક સ્ટેપ તરફ જલ્દી લઈ લીધું કે સમજાતું નથી. એક્ઝામ કોણ આપે? સ્કૂલ કોલેજમાં એક્ઝામ કોણ આપે? વિદ્યાર્થી. વિદ્યાર્થી. રિઝલ્ટ કોણ આપે? શિક્ષક.
ત્યાં કેવું સમજણ પડી ગઈ? હા તો ભાઈ ના કોણ કેવું રિઝલ્ટ ઊભું કરું બોલો? ત્યાં કેવું ખબર પડી ગઈ કે ટીચર આપે એમ અહીંયા આગળ કુદરત આપે. કર્મ તમારે ભાગમાં, રિઝલ્ટ કોણ આપશે? એને લો ઓફ નેચર કહેવાય, કુદરતનો કર્મ, જે બધાને એક જ સરખો 8 અબજની વસ્તુને એક જ કાનૂન લાગુ પડે, લો ઓફ એનો કાનૂન. અને એના કાનૂન પ્રમાણે તમે જે કર્મ કર્યા હશે એનું શું આપશે? ફળ આપશે, કાનૂન પ્રમાણે, એની મરજી પ્રમાણે નહીં. એ રામકૃષ્ણ મહાવીરને છોડશે નહીં. અને કર્મ નહીં કર્યા તો મોક્ષ છે. તમને કુદરત અને કુદરતનો કાનૂન કશું કરશે નહીં. યસ કે નો? યસ યસ. So what's the difference between the law of nature and law of karma? લો ઓફ કર્મ એ તમે કરો છો. Individual. હા, ખ્યાલ આવ્યો? And nature is your લો ઓફ નેચર એ કાનૂન છે કુદરતનો. એ તમારા કર્મનું ફળ કાનૂન પ્રમાણે મળે છે. જેમ આ દેશનું જે સંવિધાન છે એ કાનૂનથી દેશ ચાલે છે. અને કાનૂન બધા માટે કેવો હોય? એમ કુદરતનો કાનૂન પ્રત્યેક જીવો માટે કેવો છે? કર્મ ગમે તે કરો પણ કાનૂન એક જ લાગુ પડશે અને એક પ્રમાણે તમને ફળ મળશે. ખ્યાલ આવે ને? કાનૂન બધા માટે અલગ અલગ, એક જ કાનૂન. આખા દેશની બધી પ્રજા માટે, સિટીઝન માટે એક જ કાનૂન હોય, કોન્સ્ટિટ્યુશન. ખ્યાલ આવે ને? એવું આ દુનિયાનો એક કાનૂન છે અને બધાને લાગુ પડે. વાત થોડી સમજાય છે કે નથી કે અધર જાય છે? દુનિયાનો કાનૂન અને લો ઓફ નેચર બે જ. ગુજરાતીમાં દુનિયા, સાદી ભાષામાં દુનિયાનો કાનૂન, ઇંગ્લિશમાં લો ઓફ નેચર. એક જ મિનિંગ, એક જ. કર્મ જે બંધાય છે સૂક્ષ્મમાં કેવી રીતે બંધાય છે? સૂક્ષ્મમાં કઈ રીતે ખાલી ભાવ કરે પણ ભાવ કરવાથી બીજી કોઈ પ્રોસેસ થાય છે ખરી? બહુ માઇક્રો પ્રોસેસ છે. ભાવ ક્યારે કહેવાય? સ્ટાર્ટ ફ્રોમ ઇન્ટેન્શન. કોઈ પણ મન વચન કાયાના સંજોગો જે ડિસ્ચાર્જ છે એની અંદર અજ્ઞાનતાએ કરીને જે ઇન્ટેન્શન ઊભું થયું એ ભાવ થવાનું પહેલું કારણ. એ ઇન્ટેન્શનની પ્રોસેસ લાઈવ અંતસ્કરણમાં થાય. અંતસ્કરણમાં 4 વસ્તુ: મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. એ પ્રોસેસિંગ ફેક્ટરી છે. ભાવ બનવાની પ્રોસેસિંગ ફેક્ટરી. એ તમારું ઇન્ટેન્શનનું ઇનપુટ એમાં જાય અને એ પ્રોસેસ થયા પછી કોઝ પડે સ્પીચ અને એક્શન. શેના પડે? સ્પીચ અને એક્શન ના કોઝ પડે. મન તો થઈ ગયું તમારું, આ પ્રોસેસર એ તમારું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. અને બીજ શું આવ્યું? સ્પીચ અને એક્શન. મન બંધાવાનું કેવી રીતે બંધાય? મન તમારા જ્ઞાન દર્શન પ્રમાણે બંધાય. એમાં જળ તત્વનો કોઈ કે પરમાણુનો કોઈ રોલ કરો? બિલીફ. બિલીફ આવે. જ્ઞાન દર્શન એટલે બિલીફ. અજ્ઞાન, મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, રોંગ બિલીફ આવે. બીજું કઈ મન હંમેશા ભાવ મન છે એ મેં કીધું નોન ફિઝિકલ એન્ડ અનવિઝિબલ છે. દ્રવ્ય મન છે એ વિઝિબલ છે એન્ડ ફિઝિકલ છે. સ્થૂળ મન, ભાવ મન. આ સ્થૂળ મન છે એ ડોક્ટરો જોઈ શકે. સ્થૂળ મનની પ્રોસેસ ખબર ના પડે, ડોક્ટરોને ના પડે. સ્થૂળ ભાવ મનની ના પડે, સ્થૂળ મનની ના પડે. એટલે આ પ્રોસેસ થાય છે ખબર પડે, પ્રોસેસ કઈ થાય છે ખબર ના પડે. અંદર કઈ તો વિચાર ઉભો થયો, ડિસ્ચાર્જ કેમ ઉભો થયો એ ડોક્ટરને ખબર ના પડે. ફિઝિકલ કનેક્શન ખબર પડે, આ મનનું કનેક્શન બોડી સાથે છે, અહીંયા આમ દબાવું તો એને ખબર પડે છે, એ ખબર પડે. અંદર કઈ તો મન ચાલે છે વિચારોનું એ ડોક્ટરને ખબર ના પડે. એમનો વિષય નહીં. ડિસ્ચાર્જ મન કરીએ છીએ, મેડુલા છે તે ત્યાં હા પણ હા એ ડિસ્ચાર્જ મન એને ફિઝિકલ ફોર્મની પ્રોસેસ ખબર પડે, ફિઝિકલ ફોર્મ ખ્યાલ આવ્યો. પણ જે સૂક્ષ્મ મન કઈ રીતે કામ કરે છે એ ખબર ના પડે. ચલો મને બહુ વિચાર આવે છે, બંધ કરવું, ફેરવું, એવું કઈ ના કરી શકે ને ખબર ના પડે. ડોક્ટરે પોતાના મનનો
કંટ્રોલ કરી શકે નહીં. સમજાય છે? બે ફિઝિકલ મનને જાણી શકે, આ ભાવ મનને ના જાણી શકે. એ નોન ફિઝિકલ છે. બે વસ્તુ આમ નથી. ભાવ કરવો અને ભાવ થવો, મનમાં વિચાર આવવા અને વિચાર કરવા, આ વાઇલ્ડિશ છે, હવાઈ વિચાર અને કરવા એ ભાવ. ભાવમાં છે. ભાવ બીજો ક્વેશ્ચન છે કે આપણે અત્યારે કહીએ છીએ કે આપણે આ લાઈફમાં જે આપણે કરીએ છીએ એ આપણા પ્રીવિયસ લાઈફના કર્મથી આપણે બંધાયેલા, ધેટ્સ વોટ વી આર ડિસ્ચાર્જિંગ રાઈટ નાઉ, કરેક્ટ? તો હવે આ લાઈફમાં આપણે સપોઝિંગ આપણે કહીએ, અને એવી છે ને કે તમે એક વખત મરી જાઓ પછી તમે પાછા જે બી તમે ભાવ કર્યા હોય તમે નેક્સ્ટ લાઈફમાં તમે લઈ આવો, કરેક્ટ? પણ આપણે એવી રીતે કરી શકાય કે આપણે જઈએ તો કેન બી સે કે આઈ ડુ નોટ વોન્ટ ટુ ટેક રીબર્થ નાઉ, એવી રીતે પોસિબલ હોય? અજ્ઞાન છે ત્યાં સુધી રિબર્થ કમ્પલસરી છે, ઓપ્શન નથી. તમે શું કીધું કે જ્યાં સુધી શું છે ત્યાં સુધી રીબર્થ ઇઝ પોસિબલ? અજ્ઞાન છે ત્યાં સુધી રિબર્થ કમ્પલસરી છે. અજ્ઞાન ખલાસ થાય તો રિબર્થ ના થાય. અજ્ઞાન એક એક્ઝામ્પલ આપી, થોડા કંઈક એક્ઝામ્પલ આપી શકો? આ પાંચ ઇન્દ્રિયથી જે અનુભવો છું, શું કીધું? પાંચ ઇન્દ્રિયથી જે અનુભવો છું એ મારું છે, હું ભોગવું છું, મેં કર્યું, તે કર્યું, તારું છે, એ માનો છું, એ બધું અજ્ઞાન. બધું જ શુભ હોય તોય અજ્ઞાન, અશુભ હોય તોય, પુણ્યનું હોય તોય અજ્ઞાન, પાપ હોય તોય, બધું અજ્ઞાન. ને અજ્ઞાન છે ત્યાં સુધી કર્મ બંધાવું, ઓપ્શન નથી તમારી પાસે. અને આ વિજ્ઞાન અજ્ઞાન નો નાશ કરવા માટે છે. વિજ્ઞાન મન વચન કાયાને બદલતું ફેરવતું નથી, અજ્ઞાનને ઇરેઝ કરે છે કે જેને કારણે કર્મ જ ના બનતા. વિજ્ઞાન પ્રકૃતિને બદલવા, સુધરવા, ફેરવવા માટે નથી. વિજ્ઞાન જન્મ મરણથી મુક્ત થવા માટે છે. અને જન્મ મરણ થવાનું કારણ અજ્ઞાન છે, અને એ અજ્ઞાનનો કાઢવાનું સાધન વિજ્ઞાન છે. અજ્ઞાન એટલે રિલેટિવ ટ્રુથ, વિજ્ઞાન એટલે યુનિવર્સલ ટ્રુથ. સમજી ગયા? બધું રિલેટિવ ટ્રુથ અજ્ઞાન છે. ઓલ જે આપણે ફાઈવ સેન્સીસ થી ફીલ કરીએ છીએ. અજ્ઞાનમાં હું મારું કરતા ભોગતા એમાં આવી જાય બધું. બધું શરીર અને શરીરની ક્રિયા અજ્ઞાન નથી, એની પાછળ રહેલી બિલીફ એમાં અજ્ઞાન છે. હું સાંભળું છું, હું જોઉં છું, હું સૂંઘું છું, હું ખાઉં છું, હું બોલું છું, હું સ્પર્શ કરું છું, હું ક્રિયા કરું છું, મારું છે, મેં ભોગ્યું, આ બધું અજ્ઞાન. કયું? બિલીફ. ક્રિયા નહીં. ક્રિયા તો મિકેનિકલ છે, ક્રિયા પાછળની બિલીફ. એ જ બિલીફ થી રાગ બેસીને પાછા નવા કર્મો. અજ્ઞાન તો કેટલા જન્મથી ભેગા કરીને આવેલા છે. વાતો અત્યારે કાઢવાનું વિજ્ઞાન છે, વિજ્ઞાન કાઢ્યા છે. વિજ્ઞાન છે. કાઢવાના છે કે એની સાચી સમજણ પડવાની. એટલે ડાર્કનેસ કાઢવાની જરૂર નથી, પણ પ્રકાશ આપવાની જરૂર છે. પ્રકાશ હોય એટલે ડાર્કનેસ ઉકલે, વીટાય નહીં. શું કીધું? ડાર્કનેસ ઉકલે ખરી પણ વીટાય, વીટાય એટલે બંધાય નહીં. બસ ઉકલવાનું કમ્પલસરી છે. કેવું છે? બંધાવવું એ તમારા ઉપર આધીન છે. ઇગ્નોરન્સ ને શું કહો ગુજરાતી? અજ્ઞાન. અજ્ઞાન નું જે ઓપોઝિટ એટલે જ્ઞાન કે સત્ય. અને વિજ્ઞાન સમજો અત્યારે. હા, વિજ્ઞાન સમજો. વિજ્ઞાન વાપરો. અચ્છા, વિજ્ઞાન. પણ બેઝિકલી સેમ જ ને, સત્ય એ જ ના. અચ્છા, સો વિજ્ઞાન એ વિજ્ઞાન એટલે યુનિવર્સલ ટ્રુથ. હા, ઓકે, રિલેટિવ ટ્રુથ નહીં. એ વિજ્ઞાન હું આમ બેઠી છું જયારે અમુક વાર આ તમે જે બધું કીધું એ રીતે, એટલે એ વિજ્ઞાનનો મારો એક્સપિરિયન્સ
એ એક્સપિરિયન્સ જ છે અને એ આમ એક આમ જણજણાટી જેવું એક આમ એક મૂવમેન્ટ જેવું એ છે ને ઇટ્સ એન એક્સપિરિયન્સ રાઈટ એ વસ્તુ જણજણાટી ના હોય, સેપરેશન સેપરેશન એનું તમે જરા સમજાવશો છૂટા હા પણ એટલે એક બાજુ રિલેટિવ સત્ય, એક બાજુ રિલેટિવ સત્ય અને એક બાજુ સનાતન સત્ય, બે છૂટું પડી એ રિલેટિવ સત્યની અસર નથી. બસ સનાતન એટલે વિજ્ઞાન, રિલેટિવ એટલે વ્યૂ પોઈન્ટ. એક્સપિરિયન્સમાં એ સનાતન કેવી રીતે આવે? એક્સપિરિયન્સ એટલે એ શું હોય છે? અનુભવનો મતલબ થાય જ્યારે તમને આ દુનિયા કઈ રીતે ચાલે છે એ જો એક વાર સમજાઈ જાય સિદ્ધાંતે કરીને, યુનિવર્સલ ટ્રુથ લો કરીને, તો પછી ધીમે ધીમે સંસારની બધી વસ્તુની વેલ્યુ ઝીરો થવા માંડે. અને ઝીરો થાય તો રાગદ્વેષ ના થાય. ઝીરો કેમ થાય? કારણ કે અવસ્થા માત્ર કુદરતી રચના જ એની છે, આપણી છે એવું માની બેઠા છે, એની ઉપાધિ છે. હમણાં ના સમજાયું કે શરીરને બનાવનાર, ચલાવનાર, અંત લાવનાર કુદરત છે અને શરીરનું કુદરત, શરીર કુદરતનું છે, તો સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન પણ એના જ છે. આપણા તો પછી આપણે પણ આપણા નથી, આપણે પણ કુદરતના જ છીએ ને. તો આપણે એટલે કોણ? તમે જે આપણે કરો એ આપણે પણ કુદરત. આપણે એટલે આત્મા. હા પણ આજે અજ્ઞાન વાળા જે આપણે છે એ આપણે એટલે આત્મા, આપણે એટલે પ્રકૃતિ નહીં. આપણે એટલે પ્રકૃતિ એ અજ્ઞાન ને આપણે એટલે આત્મા એ વિજ્ઞાન. વિજ્ઞાન નહીં બદલાય, અજ્ઞાન જતું રહેશે. દર અવતારે નવું અજ્ઞાન. વિજ્ઞાન પરમેનન્ટ, લાખ અવતારે આત્મા તેનો તે. સમજી ગયા? વિજ્ઞાન એટલે યુનિવર્સલ ટ્રુથ, નેવર ચેન્જ. અજ્ઞાન એટલે રિલેટિવ ટ્રુથ, હંમેશા પરિવર્તનશીલ અને ટેમ્પરરી. આ અવસ્થા છે એ રિલેટિવ સત્ય છે, એનો એન્ડ આવશે. સનાતન સત્ય આત્માનો એન્ડ એ વિજ્ઞાન. હવે રિલેટિવ સત્યને મારું માનવું એના અજ્ઞાન. રિલેટિવ સત્યને રિલેટિવ સત્ય માનવું એ અજ્ઞાન નહીં, એ મારું છે. શરીર રિલેટિવ સત્ય છે પણ એ મારું છે, તો અજ્ઞાન. મન, વચન, કાયા વિચારે છે, બોલે છે અને ક્રિયા કરે છે, એ હું કરું છું, તો અજ્ઞાન. ક્રિયા અજ્ઞાન નહીં, હું કરું છું એ પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ. તો પછી આ બોલે છે તો હું બોલું છું એવું માનવાની ક્યાં જરૂર છે? આ ભોગવે છે તો હું ભોગવવું એવું માનવાની ક્યાં જરૂર છે? ના સમજાય. એ અજ્ઞાન. અજ્ઞાન ક્રિયા રૂપે અજ્ઞાન હું સારું સમજી શકું છું. એ સમજ્યા હોત તો કાઢી નાખ્યું ના હોત. જો સમજી ગયા હોય તો કાઢી નાખ્યું ના હોય. કોઈ અજ્ઞાન રાખે? કોઈ અજ્ઞાન રાખે? અજ્ઞાન ને જ્ઞાન માનો છો એટલે તો રાખો છો. એક પ્રશ્ન છે, તમે જે કીધું એક પ્રશ્નના જવાબમાં કે સેપરેશન એટલે આજે સેપરેશન બિટવીન જે ટેમ્પરરી એન્ડ પરમેનન્ટ, બે શબ્દ ટેમ્પરરી પરમેનન્ટ વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન. અને એ જે સેપરેશન ટેમ્પરરી ને પરમેનન્ટ, પણ ટેમ્પરરી એટલે વિચાર આવે છે એ ટેમ્પરરી છે. બધું બોલો છો તે, તો પરમેનન્ટ શ્વાસ લો છો તે. એટલે સેપરેશન બિટવીન થોટ અને સાક્ષી ભાવ. સાક્ષી ભાવ પરમેનન્ટ? સાક્ષી ભાવ નહીં. Difference between the permanent and temporary. Soul is permanent and all other things except the soul is temporary. All things except the pure soul. Everything is temporary. ના બેઠું? ના, એ હું શબ્દ સમજી શકું છું, તમારા જે વાક્ય સમજાય છે, પણ એની પાછળનું જે મિનિંગ છે તમે મને પર્ટિક્યુલર પૂછો તો હું જવાબ આપું ને. મેં તમને ક્લિયર કર્યું, બરાબર છે? હવે તમને કહ્યું કે આ કોર્નર થી મને નથી સમજાયું તો એ કોર્નર સમજાવો, બીજું શું સમજાવું? તમે મને કોર્નર થી પૂછો, કાઉન્ટર ક્વેશ્ચન પૂછો, હું તમને ઓપન પૂછું છું
કે ના સમજાય ત્યાં સુધી પૂછો. બરાબર છે? આત્મા પરમેનન્ટ છે એનું પ્રમાણ શું? એટલા માટે પરમેનન્ટ નું પ્રમાણ છે કે આ આત્માની હાજરીમાં અનંત અવતાર થઈ ગયા. એ આપણી આત્મા ટેમ્પરરી હોય. એ આપણી બિલીફ નથી. હે? એ તમે જે છેલ્લું બોલ્યા કે અનંત અવતાર થઈ ગયા, એ આપણી બિલીફ હોય તો હોય ને બિલીફ. જ્યાં સુધી આ જગતનું સનાતન સત્ય નથી સમજાયું ત્યાં સુધી બિલીફ કે મુસલમાન બિલીફ કે ક્રિશ્ચિયન બિલીફ કે હિન્દુ ના કે એ લોકો માટે બિલીફ છે. because they are not matured. They don't know about the temporary and permanent. આપણે કહીએ છીએ મોક્ષ, આપણે કહીએ સનાતન સુખ, આપણે કહીએ પુનર્જન્મ. એ લોકો ક્યાં માને છે? એટલે એ લોકો માટે બિલીફ જ છે. આપણા સનાતન ધર્મમાં બિલીફ જેવું છે જ નહીં. We want to experience everything. We never એવું નહીં. accept anything, whatever. રિલેટિવમાં તો બધું whoever બિલીફ જ છે ને. says, doesn't matter what. રિલેટિવમાં તો બધું બિલીફ છે. આત્માની અનુભૂતિ કરવી એ બિલીફ નથી. બાકી બધું તો બિલીફ જ છે ને. જન્મ એટલે મા બાપને મારવાના, તમારે કરવાનું નહીં કશું. જન્મ એટલે ભાઈ બહેનને મારવાના, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. કાકા કાકી મારવાના, કરવાનું નહીં કશું. જો બોલતા નથી તમારે શું કરવાનું? જન્મ એટલે મા બાપ પડે, તમારે શું કરવાનું? મારવાનું જ ને. ભાઈ બહેનને, કાકા કાકીને, મામા મામીને, પડોશીને તમે શું કર્યું? માનવાનું. Artificial. You are not create anything. Our whole life is AI. બધું માનવાનું. પણ આ આખું આર્ટિફિશિયલ પણ કુદરતે જ બનાવ્યું છે કે નહીં? તમારા કર્મના ફળ રૂપે. એની ચોઈસ નથી. As per your exam, they give the only result without the choice of law of nature. એની ચોઈસ નથી. તમે બીજ નાખ્યું, એનું ફળ આપ્યું. એમાં એની શું ભૂલ? તમે ધોરિયા વાવી નાખ્યા, બરાબર છે? પછી 2 વર્ષ પછી કેરીઓ આવે બોલતા નથી. પણ વ્યવસ્થા આપણને મોક્ષ તરફ જ લઈ રહી છે. સમજી ગયો? પછી તો પછી આ આખું અજ્ઞાન વાળું વર્લ્ડ એનો કોઈક તો રોલ છે, નહીતર તો એ અમસ્તું ન હોય. કારણ કે એ વ્યવસ્થાનો જ પાર્ટ છે એટ ધ એન્ડ ઓફ ધ ડે. તો એનો રોલ શું છે? આ અજ્ઞાનનો રોલ, એનો એક કંઈક પોઝિટિવ વસ્તુ શું છે? આ જન્મ મરણના ચક્કર ચાલુ રાખવા તે એનો રોલ. અને બંધ કરવા તો એને ઇરેઝ કરી નાખો બસ. વિથ ધ હેલ્પ ઓફ યુનિવર્સલ ટ્રુથ. અજ્ઞાન એટલે રિલેટિવ ટ્રુથ, વિજ્ઞાન એટલે યુનિવર્સલ. પેલા બોલ્યો કે ના બોલ્યો? તમારે બંધ કરવું હોય તો યુનિવર્સલ ટ્રુથ ને ફોલો કરો, ચાલુ રાખવું તો રિલેટિવ ટ્રુથ ને ફોલો કરો. હું કે ના પાડું છું? એનો ચોઈસ આપણી પાસે છે ખરો. યસ. તો પછી તીર્થંકરની જરૂર શી હતી? બોલતા નથી. આપણે જવાનું છે પછી એમની ક્યાં જરૂર છે? જ્ઞાન આપનાર જોઈએ ને. એ આપણને દ્રષ્ટિ આપે છે. પુરુષાર્થ આપણે કરવાનો, અનુભવ આપણે કરવાનો, પણ એક્સપિરિયન્સ પર્સનનું ગાઈડન્સ તો જોઈએ ને. ના જોઈએ? તો એ મારામાં શું છે કે મને એની જિજ્ઞાસા છે અને આજે મારી બેનને ફોર એક્ઝામ્પલ નથી. એ શું છે ડિફરન્સ? કશું નહીં. દરેક વ્યક્તિઓના કર્મના ઇન્ટરેસ્ટ છે. કર્મના ઇન્ટરેસ્ટ. એકને મંદિર ગયા ને એકને મંદિર જવું ગમે ને એકને થિયેટરમાં જવું ગમે. શું કરીએ? એટલે એ પણ રહેવા જ દેવાનું. એનો હમણાં એ ઊંડા ઉતરવાનું જ નહીં. ઊંડા ઉતરવાનું આપણી પ્રકૃતિમાં એ નહીં. ગમે એટલી હાચવશો, પંપાડશો, નવડાવશો, દોડાવશો, મેકઅપ કરશો, ખવડાવશો, તોય છેલ્લે દિવાળી ચાપવાની. બોલતા નથી નહીં. શું કરવાનું? ના, મારી વાતનો ભૂલ હોય તો બોલો ને. એમ કહું છું. આ તો અજ્ઞાન છે. તમે જેના માટે સમય શક્તિનો ભોગ આપો છો એ જ તમે નથી, સમજાતું નથી. તમે જે છો એને જાણતા નથી અને જેને જાણો છો એ તમે છો નહીં. આનાથી મોટું અજ્ઞાન કયું? મને ગમે ઊંડાઈમાં જવાની જરૂર નથી. એ તો હું સમજી જ ગઈ. પ્રકૃતિમાં ઊંડા ઉતરવાની જરૂર નથી. કારણ કે પ્રકૃતિ અને પ્રકૃતિનો એક ભાગ આપણે નથી, આપણે ચલાવતા નથી અને આપણે અંત લાવતા નથી. બધું કુદરતનું હતું અને કુદરતની પાસે રહેશે.
આપણે આત્મા સિવાય કશું હતા નહીં, છે નહીં અને થવાના નથી. પણ અજ્ઞાનને કારણે જે કર્મ બંધાયા એને કારણે ચારે ગતિમાં ફરવું પડશે. ને અજ્ઞાન જીરો કર્યો તો મોક્ષે જવું, બસ. અને અજ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે, મન વચન કાયા અને તેની ક્રિયાનો વિષય નથી. પછી વિચાર આવે આપણને એ ડિસ્ચાર્જ. તમે કુછ વિચાર આવે તે કર્યા નથી, બરાબર છે? તમે પોતે તો બોલો છો આયા, આપણે ક્યાં કરે? ડિસ્ચાર્જ આપણે કરવાનું હોય. એટલે એમાં પણ બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી કે આવો વિચાર કેમ આવ્યો, અને કેવી રીતે આમ કરવું, આવું મને એવો વિચાર આવે છે કે આ વ્યક્તિ સારી છે કે આ વ્યક્તિ બરાબર સારી નથી. એવો મને વિચાર સારો ખરાબ આવ્યો ને, એ વિચારને કુદરતી રચના જોવું, ઊંડા ઉતરવું નહીં, એને માર્ક્સ ના આપવા. યુ આર ઓબ્ઝર્વર નોટ એક્ઝામિનર. ઓકે, મોક્ષે જોવું હોય તો યુ આર ઓબ્ઝર્વર, સંસારમાં ભટકવું હોય તો એક્ઝામિનર. ચૂઝ એનીવન. સીધી સાદી વાત, ગોળ ગોળ બોલવાનું નહીં. 2 વાક્યમાં બધું આવી ગયું, 2 શબ્દમાં. એમાં શાસ્ત્રની જરૂર નથી. ખ્યાલ આવ્યો? લોકોને ભગવાનની વ્યાખ્યા જ ખબર નથી. તો ખબર છે કુદરત જ ભગવાન છે ને, તો બીજું કોણ છે? બધું કુદરતી છે. લોકો કે આ ભગવાનની આરતી ઉતાર, કુદરતી ઉતારો છો? જો હવે હશે તમે જે માનો એ બોલો ને. અધરતાલ બોલવાનું શું? જે બોલી એનું પછી બેકઅપ આપવું જોઈએ. અધરતાલ થોડું બોલાય. જે બોલ્યું એની સાથે સમજદારીથી બોલો. મને તો એ દરિયા પાસે જઈએ તો મારા માટે કુદરત જ છે. અરે આ પણ ઉગાડી આખી આ દુનિયા એ દરિયો જ છે ને. આ અજ્ઞાનનો દરિયો જ છે. આ અજ્ઞાનનો દરિયો છે, માયાની જાળનો દરિયો છે. ખ્યાલ આવ્યો છે? આ દરિયો જ છે. આ પેલો પાણી વાળો છે, આ પાણી વગરનો છે. લોકો આ પાણી વગરના દરિયામાં જ મરે છે, બોલતા નથી. પાણી વગરના દરિયામાં જ લોકો મરે છે, અજ્ઞાનતાથી અથડાઈને. યસ કે નો? ભગવાન કોણ છે ખબર નથી. આટલા અવતારો વીતી ગયા, આટલા ધર્મો પાળ્યા, ગુરુ ભગવાન, શાસ્ત્રો વાંચ્યા, પૂજાઓ કરી, આરતી કરી, પણ ભગવાન કોણ છે એ ખબર. ખ્યાલ આવે? ભગવાન કોણ છે એ જ ખબર નથી. ધર્મ કર્યો પણ ભગવાન નહીં ઓળખે તો કોના માટે ધર્મ કર્યો? એ જ કહું છું ને, એ અજ્ઞાનતામાં. ભગવાનની વ્યાખ્યા સાંભળવી છે ભગવાનની વ્યાખ્યા આપી પછી સવાલ. ભગવાન મળે પછી રહ્યું નહીં બાકી. હવે ના ના, ગમત જ કરું છું હું બી. બધાને આનંદ થાય ને. આપણે હળવી વાતો, ભારે કમ નહીં કરવાની. ક્યારે ગયો નહીં તો પછી અધર જાય તો કેવા ફેરથી જવા જેવું નથી. એ બોલે છે હું ને આપણે કઈ પહેરતું નથી. એટલે હળવી વાતો કરવાની. ભગવાનની વ્યાખ્યા આપી આપણે. છેલ્લું ભગવાન, હું તમને 4 પ્રશ્નો પૂછીશ, જવાબ પણ આપીશ. તમારે ખાલી ટીક કરવાની છે. ચૂઝ એનીવન. 2 ટીક નહીં કરવાની. શું નહીં કરવાનું? 2 માંથી 1 ટીક કરવાની. પ્રશ્ન નંબર 1, 4 પ્રશ્નો પૂછીશ. પ્રશ્ન નંબર 1, ભગવાન નામી હોય કે અનામી? અનામી. બોલો. કોપી કરવાની બધા. અને આરતીઓ તો નામી ની ઉતારો છો, બોલતા નથી. સિમંદર સ્વામી તો મારે અત્યારે ટાઇટલ ના જોઈએ, નામી કે અનામી. નહીં, સિમંદર સ્વામી નામ ખરું કે નહીં? અત્યારે આપણે સિદ્ધાંત સમજી રહ્યા છે. અહીંયા કોઈનું નામ આવવું જોઈએ નહીં. બરાબર? તમારે સિલેક્ટ કરવાનું છે ભગવાન નામી કે અનામી. અનામી. બરાબર? જેનું નામ છે એનો નાશ છે, માટે ભગવાનનો નાશ ના થાય. માટે ભગવાન નામી ના હોય, અનામી હોય. નંબર 1. પ્રશ્ન નંબર 2, ભગવાન રૂપી કે અરૂપી? તો કોપી જ કરે છે.
બોલો અરૂપી રૂપી. અરૂપી હા, જો તમે રૂપી ભૂલી ગયા. ના નથી અરૂપી એટલે ભગવાન અનામી. પછી બીજો જવાબ ભગવાન અરૂપી. પ્રશ્ન નંબર 3, ભગવાન જન્મ મરણ વાળા કે અજન્મ અમર? બોલો જન્મ બોલો. અજન અનામી, અરૂપી અને જન્મ મરણ થી પર. ને ચોથો ને છેલ્લો જવાબ, ભગવાન ટેમ્પરરી કે પરમેનન્ટ? બોલો બોલો. હું કહું છું જો ભગવાન અનામી અરૂપી જન્મ મરણ વગરના ને પરમેનન્ટ. અને પરમાનન્ટ હોય તો આપણે દાદા ભગવાન કહીએ બોલો. તો એમનો જન્મ હમણાં મરણ- ભગવાનની વ્યાખ્યા પતી જાય પછી લાવજો પ્રશ્ન. એ કોયડો પતી જવાનો. બરાબર છે? પછી તમે કહો એના જવાબ આપી પછી. બરાબર છે? પહેલા આપણે સિદ્ધાંત, ડેફિનેશન, વ્યાખ્યા સમજી લો. ધીસ ઇઝ અ યુનિવર્સલ ટ્રુથ ડેફિનેશન. ઇટ ઇઝ નોટ માય વ્યૂ પોઈન્ટ. ઓકે? એટલે એક વાર સમજી લો. દુનિયામાં શું ચાલે છે એ બીજો શબ્દ છે, સબ્જેક્ટ છે. હકીકત શું છે એ આપણે જાણવું છે. માટે ભગવાન અનામી છે, અરૂપી છે, જન્મ મરણથી પર છે અને કાયમના છે. આ 4 ટાઇટલ કોને લાગુ પડે? બોલો બોલો. આત્મા તો આ બધા બોલે છે એટલે. નહીં તો અમારા રામકૃષ્ણ મારા વચ્ચે આવી ગયા. યસ કે નો? આત્માને લાગુ પડે. આત્માને નામ નથી, રૂપ નથી, જન્મ મરણ નથી અને કાયમનો છે. ધેટ ઇઝ ધ રિયલ ડેફિનેશન ઓફ ગોડ. બાકી બધા નામધારી રિલેટિવ ગોડ. ઓકે? જવાબ આવી ગયો? બધા એટલે ઓલ. જે નામની જરૂર બસ. ભગવાન શબ્દમાં નામ ના હોય, રૂપ ના હોય, જન્મ મરણ ના હોય ને પરમેનન્ટ હોય, એને ભગવાન ટાઇટલ લાગુ પડે. અને એ આત્મા જ છે, તે સિવાય બીજા લાગુ પડે નહીં. બાકી વ્યક્તિગત બિલીફ, એમાં આપણે કશું કહી શકીએ નહીં. સનાતન સત્ય આ છે. રિલેટિવ સત્ય તો ગમે તે હોઈ શકે. સનાતન સત્ય ભગવાન કે જે ક્યારે બદલાય નહીં. ભગવાન પરમાત્મા ભગવાન એક જ.